આ એક પ્રશ્ન બહુ વિચારણીય છે કે પિતાશ્રી તરફથી વારસદાર તરીકે મિલકત આવતી હોય પણ તે દેવદ્રવ્ય હોયા, તો પિતાશ્રી શું કરતા હતા એ સવાલ છે ને. દેવદ્રવ્ય કેમ ભેગું કર્યું? એટલે મને કોને દેવદ્રવ્ય એટલે શું તમે માનો છો કે ઠાકુરજીનું દ્રવ્ય, ઠાકુરજીને ભેટ કરેલું દ્રવ્ય, એમ એનો કોઈ કંઈ વાંધો. એ આપણને ન્યાસનો દોષ નથી લાગતો. આપણે તો ફક્ત લૌકિક સંબંધથી આપણે એની મિલકત લઈએ છીએ, તેમાં ન્યાસનો દોષ આપણને નથી લાગતો. બરાબર, એ વાત બરાબર. અચાનક કોઈ અવૈષ્ણવ આવે તો શું કરવું? એક તો સેવા એવા સ્થાનમાં કરવી જોઈએ આપણે કે અચાનક આવીને કોઈ સીધું ત્યાં એન્ટર ન થઈ શકે, એવી કાળજી રાખીને આપણે ભગવત સેવા કરવી જોઈએ. હા, અચાનક કોઈ આવી જાય છતાં પણ દ્રષ્ટિ ન પડે એવી વ્યવસ્થાથી જ સેવા કરવી જોઈએ, પહેલી વસ્તુ. અને કદાચ કોઈ અવૈષ્ણવ ઘરમાં એવી રીતે કોઈ આવી ગયું તો આપણે, જો આપણું મન ન માને તો ઠાકોરજીને પંચામૃત સ્નાન પૂર્ણ કરાવવું. આ ટેરો હોય તો પછી ટેરો હોય તો કોઈ સવાલ ટેરો જ રાખવો જોઈએ એમ કે ભાઈ એવી જગ્યા આપણે સેવા કરવાની જગ્યા એવી હોય કે અચાનક આવને કોઈની દ્રષ્ટિ ત્યાં ન પડે. ભાઈ મને ખબર નથી, આવો તો જે જાણકાર કોઈ હોય તો પૂછજો. કોટડી મનોરથ એટલે શું હોય? આપણે કંઈ કામ નથી કોટડી મનોરથનું, મને ખ્યાલ નથી હો. જે કોટડી મનોરથ કરતા હોય તો એને પૂછું, હું આપણે દેખે મનોરથ, અમારા મનોરથ એક જ હોવો જોઈએ કે ઠાકોરજી મને ક્યારે અલૌકિક સામર્થ્ય પ્રદાન કરે. એટલે દુઃખમ યશોદાયા નંદાદા, કોટડી મનોરથ જે હોય હે. અને વધારે કોઈને જાણવું હોય તો આશીષભાઈનો સંપર્ક કરવો હો. મને ખબર નથી કોટડી મનોરથ તજ્ઞમાં, મને એનું જ્ઞાન નથી. સેવા છોડી દેવી હોય તો ઠાકોરજીનું શું કરવું? અત્યંત દુઃખદ પ્રશ્ન છે. આ બહુ દુઃખની વાત છે કે પુષ્ટિમાર્ગી જીવ સેવા છોડવાની વાત કરે. અત્યંત દુઃખની વાત છે આ તો, કે સેવા છોડી દેવી છે. આવો વિચાર શું કામ આવી રહ્યો છે? એ પણ પહેલાં આપણે સેવા છોડી દેવી છે એવો વિચાર શું કામ આવી રહ્યો છે? તો બહુ દુઃખદ વાત છે. પણ ઠાકોરજીની સેવા છોડી દેવી છે તો કંઈ કરવાની જરૂર નથી. ઠાકોરજીને રોજ દર્શન કમસે કમ કરવાની ઈચ્છા રહે તો એવી જગ્યાએ દર્શન થઈ શકે એવી જગ્યાએ પધરાવી દેવા, જ્યાં રોજ આપણે દર્શન કરી શકીએ, દંડવત કરી શકીએ. બસ એટલું પણ કરવું કે સેવા ન કરવી, પણ એ ઠાકોરજીને આપણે ત્યાં ક્યાંક સારી જગ્યાએ પધરાવવા કે દર્શન કરી શકીએ. કારણ કે પ્રભુ ભાવાત્મક છે. તમારી ભાવના પૂરી થઈ ગઈ સેવાની, પછી તમારે કોઈ ગ્વાલમંડલીમાં પધરાવો કે ન પધરાવો એમાં કાંઈ ફરક પડે. સેવાની ભાવના બની રહેતી હોય છેલ્લે સુધી તો ગ્વાલમંડલીમાં પધારે, પણ ગ્વાલમંડલીમાં સેવા થતી જ નથી. પોતાના સેવ્ય સ્વરૂપની સેવા ન થાય તો ગ્વાલમંડલીમાં સેવા કેમ થાય? તો ત્યાંય થતી નથી. એમાં ધૂળ ચડે, એની બદલે તમે કોઈ સારી જગ્યાએ પધરાવો, રોજ ધૂળ પોછી લો, દર્શન કરી લો, દંડવત કરી લો. એ ઠાકોરજી પછી પુનઃ કોઈની ઉપર કૃપા કરે પરિવારમાં ફરીથી, તો પુનઃ એની સેવા કોઈ કરે, પણ કમસે કમ એ દર્શન થાય એવી જગ્યાએ ઠાકોરજીને પધરાવવા. પણ આ દુઃખદ વાત છે કે શા માટે આવો વિચાર આવે છે? ન આવવું જોઈએ. એના માટે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો સ્વાધ્યાય કરવો, શ્રવણ કીર્તન સ્મરણ કરવું, ભગવદ લીલાઓનું શ્રવણ કીર્તન સ્મરણ કરવું. સેવા જે મળી છે એ પુનઃ ક્યારેય મળવાની નથી એમ માનીને એની દુર્લભ છે. આ એ સેવા જે છે વિબુધવાન છે. વાસ વસુમતી ઉપર શ્રી વલ્લભ કુંવરની ટેલ ખરવા. ઠાકોરજીની સેવા તો દેવતાઓને પણ દુર્લભ છે. એ આપણને પ્રાપ્ત થઈ રહી છે. છોડી દેવાનો વિચાર શું કામ આવી રહ્યો છે? જે પ્રશ્ન છે એનું નિરાકરણ કરવાનો પહેલાં સંભવ પ્રયાસ કરવો જોઈએ કે શા માટે સેવા છોડી દેવી છે. તો એટલે પણ દર્શન કરવા માટે એ ઠાકોરજીને ખાલી રોજ દર્શન કરવા, બાકી ક્યાંય પધરાવવાની જરૂર નથી. પધરાવવાની જરૂર એટલા માટે નથી કે ઠાકોરજી ભાવાત્મક છે. તમારો ભાવ પૂરો થઈ ગયો તો પ્રભુને હવે અહીંયા બિરાજવાની જરૂર નથી. તમને જરૂર નથી તો એને જરૂર નથી. એટલે એ ઠાકોરજી પછી ક્યાંય પધરાવો તો ગ્વાલમંડલીમાં પધરાવો છો, ક્યાંય કોઈ સેવા થતી નથી. પહેલાં વલ્લભપુરના બાળકોના ઘરમાં સેવા થતી હોય એવા ભાવનાથી વૈષ્ણવ પધરાવતા હતા. હવે તો કોઈ સેવા થતી નથી. કારણ કે પોતાના સેવી સ્વરૂપોના, કાલે જ એક વૈષ્ણવ કહેતા હતા કે અમારા એક બાળકે તો 40 વર્ષથી ચરણ સ્પર્શન કર્યા ઠાકોરજીને. 40 વર્ષ સુધી સેવામાં આવ્યા નથી. બહાર ફેરા રાખે છે, કથા કરે છે, બધું કરે, પરિક્રમા કરાવે, કથા કરાવે, પણ પોતાના ઠાકોરજીની સેવામાં 40 વર્ષથી સેવામાં છે નહીં પોતાના ઠાકોરજી નહીં.
તો પછી હવે ગ્વાલમંડલી ત્યાં પધરાવો તો એ ગ્વાલમંડલીની સેવા કેમ થાય? જો પોતાના સેવી સ્વરૂપની સેવામાં પણ એ નાતા ન હોય તો ગ્વાલમંડલીમાં જો પધરાવો તો એની સેવા ક્યાંથી થવાની છે? તો ત્યાં પણ નથી થવાની, ઉલટાની ધૂળ ચડે છે ગ્વાલમંડલીમાં ઠાકોરજી ઉપર. એ ન ચડે એવી વ્યવસ્થા કમસે કમ ઘરમાં રાખીને કોઈ એ ચિત્રજીના દર્શન કરીએ એવી રીતે ઠાકોરજીના દર્શન કરવામાં આવે, એ રીતે ઠાકોરજીને પધરાવવા. આ લઈ લઈશ. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદનો પ્રશ્ન છે. જીવદેહ કૃતિદાન ન તદ યુક્તમ સુતતો હિ ભિન્નો યુક્ત્યા હિ વૈદિકા. જીવદેહ કૃતિદાન ચ ભિન્નત્વ નિતતા શ્રુતે હે. માં સૂત્રથી અને યુક્તિથી જે સમજાવવામાં આવ્યું છે તે અને નિત્યતા શ્રુતે હે. ટૂંકમાં આ કહેવામાં તાત્પર્ય એ છે આની અંદર કે જીવ, દેહ અને કૃતિ, જીવ, પુષ્ટિજીવ, મર્યાદા જીવ, પ્રવાહી જીવ, એમના દેહ, એની કૃતિ જે છે એ નિત્યતા, એ બધું અલગ, ત્રણેય પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા ત્રણેય અલગ અલગ સૃષ્ટિ છે. તો ભગવાન સૂત્રથી પણ એ જોવામાં આવે, એટલે કે ભક્તિ સૂત્રોથી, વ્યાસ સૂત્રથી અને યુક્તિથી, એટલે કે શાસ્ત્રીય પ્રમાણોથી કે ભાઈ આ પુષ્ટિજીવ, પ્રવાહી જીવ અને મર્યાદા જીવ એ ત્રણેય અલગ અલગ જે છે. કારણ કે યસ્યાયમ અનુગ્રહણાતિ ભગવાન આત્મભાવિત સજહાતિ મતિમ વેદે લોકે ચ પરિનિષ્ઠતામ. ભગવાન જેની પર અનુગ્રહ કરે છે એની લોક અને વેદ બંનેમાંથી નિષ્ઠા દૂર થઈ પોતાનામાં સ્થાપિત થાય છે. તો વેદથી પણ અલગ સૃષ્ટિ થઈ ગઈ અને લોકથી પણ. આ યુક્તિ છે ને, શાસ્ત્રીય યુક્તિ છે. ભગવાન જ આજ્ઞા કરે છે કે હું જેના ઉપર અનુગ્રહ કરું છું તેની મતિ લૌકિક અને વૈદિકમાંથી નીકળી જાય છે અને મારામાં લાગી જાય છે. તો લોક અને વેદ, લોક એટલે પ્રવાહ, વેદ એટલે એ મર્યાદા માર્ગ, એ બેથી અલગ એક પુષ્ટિ સૃષ્ટિ છે. એ યુક્તિથી પણ એ સ્પષ્ટ થઈ જાય છે. સજહાતિ મતિમ લોકે વેદે છે પરિનિષ્ઠતામ. એટલે આ ત્રણેય સૃષ્ટિ એ અલગ અલગ છે, નિત્ય છે. વર્ણ એવું છે ભગવાનનું કે આ પુષ્ટિજીવ, પ્રવાહી જીવ અને મર્યાદા જીવ એ ત્રણેય જીવ જે છે એ અલગ અલગ છે. એનું પ્રતિપાદન શાસ્ત્રોથી, યુક્તિથી, યુક્તિનો અર્થ ત્યાં શાસ્ત્રીય યુક્તિથી કરવામાં આવ્યું છે. હવે એક આ પ્રશ્ન છે કે ભાગવતમાં બતાવ્યું છે કે મંદિર એટલે ઘરની સેવા તે છોડીને અન્ય જગતની વસ્તુમાં જે ભગવાનના દર્શન નથી કરતો, યજ્ઞમાં ભસ્મ હોમ કરી રહ્યો છે. પણ કલિયુગમાં જ્યાં બધે કલીનો પ્રભાવ છે, બધે અનાચાર થઈ રહ્યો છે, લોકો ખરાબ છે, તો આ સમયમાં ભાગવતની આ વાત કઈ રીતે જીવી શકાય? એ બધું દેખાઈ રહ્યું છે, ભલે જે કંઈ દેખાઈ રહ્યું છે, પણ ભગવત સર્વત્ર ભગવાન આપણા પ્રભુ સર્વત્ર વ્યાપક છે. એ ભાવ આપણે આપણા ઠાકોરજીનો ભાવ એવો વધારવો જોઈએ કે સર્વત્ર આપણે આપણા ઠાકોરજીનું દર્શન થાય. એટલે શાસ્ત્ર દ્રષ્ટિથી આખું જગત ભગવાને પોતાથી પ્રકટ કરેલું છે. એટલે ખાલી એ જાણવા માંડે, દેખાતું હોય કે ન દેખાતું હોય, પણ એટલો શાસ્ત્રથી એ નિર્ણય કરી રાખવો જોઈએ કે આ બધું જ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ છે. ખાલી ભગવાન મૂર્તિ જેટલો જ નથી, આપણા ભગવત સ્વરૂપ બિરાજે એટલો જ ઠાકોરજી નથી. ઠાકોરજી એ સંપૂર્ણ સર્વત્ર વ્યાપક પણ છે. પણ એટલું જ જાણવાનું છે. બીજું, આ બ્રહ્મ સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય અને લક્ષ્મી શ્રી સંપ્રદાય, સનત સંપ્રદાય, આ ચારેય વૈષ્ણવ સંપ્રદાય છે. એમાં રુદ્ર સંપ્રદાય વિષ્ણુ સ્વામીનો છે, બ્રહ્મ સંપ્રદાય માધવ સંપ્રદાય છે, શ્રી સંપ્રદાય જે છે રામાનુજાચાર્યનો છે, અને સનત કુમારનો જે સંપ્રદાય જે છે એ નિંબાર્ક સંપ્રદાય છે. આ ચારેય વૈષ્ણવ સંપ્રદાય છે. ભગવાને જ પ્રકટ કરેલા છે ચારે ચાર સંપ્રદાય. પણ પુષ્ટિ માર્ગનું મહત્વ સાવ શોર્ટમાં કહું છું કે વિષ્ણુ સ્વામીનો સંપ્રદાય એ જ આ પુષ્ટિ માર્ગ નથી. પુષ્ટિ માર્ગની અંતર્ગત વિષ્ણુ સ્વામી સંપ્રદાય છે. વિષ્ણુ સ્વામી સંપ્રદાયની અંતર્ગત પુષ્ટિ માર્ગ નથી. કારણ કે શ્રાવણ શ્યામલી પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ. વિષ્ણુ સ્વામીની પરંપરાથી શ્રી મહાપ્રભુજી આચાર્ય છે એવું નથી, પણ સાક્ષાત ભગવાને એમને આજ્ઞા કરેલી હોવાથી આપનું અલગ એક પુષ્ટિ સંપ્રદાય છે જે નિર્ગુણ છે. અને આ ચાર સંપ્રદાય છે સગુણ સંપ્રદાય છે. ચાર સગુણ છે, પણ શ્રી મહાપ્રભુજીનું અસ્મત પ્રતિપાદિત નિર્ગુણ્ય. મહાપ્રભુજી કહે છે કે મારો સંપ્રદાય નિર્ગુણ છે, નિર્ગુણ ભક્તિનો આ સંપ્રદાય છે. એટલે
આવી ભ્રમણા ન કરવી કે આ 4 સંપ્રદાય અંતર્ગત વિષ્ણુ સ્વામીની પરંપરા શ્રી મહાપ્રભુજી આવે છે એવું નથી. મહાપ્રભુજી સ્વતંત્ર આચાર્ય એ છે. પુષ્ટિ સંપ્રદાય એ સ્વતંત્ર છે. શ્રી ઠાકુરજીએ જ સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે, ત્યાંથી પુષ્ટિ સંપ્રદાય પ્રકટ થયો છે. તો મહાપ્રભુજી કેવલ રુદ્ર સંપ્રદાયના આચાર્ય છે એવું નથી, પણ મહાપ્રભુજીના પૂર્વજો પરંપરાથી વિષ્ણુ સ્વામીના એ પરમ સેવક એ શિષ્યો હતા અને મહાપ્રભુજીએ વિષ્ણુ સ્વામીની પરંપરાઓનું પાલન કર્યું છે. સકલ મર્યાદા મંડન પ્રભુ અવતર હે, મહાપ્રભુજી બધી મર્યાદા નિભાવી છે. પણ મહાપ્રભુજી રુદ્ર સંપ્રદાય અંતર્ગત છે એમ માનવું એ ખોટી વાત છે. આપણા આચાર્ય ચરણનું બરાબર સ્વરૂપ સમજ્યા નથી આપણે, કારણ કે મહાપ્રભુજી પોતે આજ્ઞા કરે છે કે સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદ અક્ષરશ ઉચ્યતે, મને ભગવાને જે આજ્ઞા કરી ડાયરેક્ટ, એ ત્યારથી શ્રી મહાપ્રભુજી એક પુષ્ટિ સંપ્રદાયના સ્વતંત્ર સૌથી મુખ્ય આચાર્ય છે. એટલે આપણો સંપ્રદાય ખાલી રુદ્ર સંપ્રદાય નથી. જે પ્રકારની સેવા આ ગ્રંથોમાં કહેવાયેલી છે, એક સેવાનું સ્વરૂપ જ્યારે સિદ્ધ થાય બરાબર, ત્યારે ફલ પ્રાપ્ત થાય છે. એ ફલ શું છે તો કહે છે અલૌકિકસ્ય દાનેહિ ચાદ્ય સિદ્ધેન મનોરથ. જ્યારે અલૌકિક સામર્થ્યનું દાન થાય ત્યારે જે પહેલાં મનોરથ સેવામાં આવ્યો છે કે મને તન્નવત્વની પ્રાપ્તિ થાય, એ જ્યારે અલૌકિક સામર્થ્યનું દાન થાય છે ત્યારે એ આપણો જે મનોરથ છે એ સિદ્ધ થાય છે. ફલમ વા યધિકારો વા ન કાલોત્ર નિયામક. આ પુષ્ટિમાર્ગીય ફલ એવું છે કે અધિકારરૂપ ફલ પણ એવું છે. જામાં વલ્લભ બાવાને વાંધો હતો કે સેવાયામ ફલમ ત્રયમ કીધું છે તો અધિકાર શું કામ કહો છો, પણ મહાપ્રભુજી કે જરાક વાંચી તો લ્યો. એટલે પાછું એમને કંઈ કોમેન્ટ કરી નથી, એનો મતલબ કે સમજાઈ ગયું છે. ધન્યવાદ બહુ, એમને સમજાઈ ગયું છે કે ભાઈ આપ જરાક વાંચો. સેવાયામ ફલમ ત્રયમ કીધું છે, સાથે સાથે ફલમ વા અધિકારો વા પણ કીધું છે. ન કાલોત્ર નિયામક. ફલ અને અધિકાર, અલૌકિક સામર્થ્ય એ ફલરૂપ છે અને દેહાંતર પ્રાપ્ત થતું આ સેવાના કારણે સાયુજ્યના અધિકારી બનીએ છીએ, અથવા તો સેવો ઉપયોગી દેહો વૈકુંઠાદિશુ નિત્યલીલામાં નવીન દેહથી સેવાનો અધિકાર એ પ્રાપ્ત થાય છે. એમ બંનેમાં કાલ કર્મ કરતા એ કોઈ નિયામક નથી, કેવલ ભગવાન જ નિયામક છે. ફલ આપવાવાળા કેવલ આપણા પ્રભુ જ છે. ટૂંકમાં જો આપણી લાગવગ કેટલી છે, જે મૂળ ફલ આપવાવાળા છે એને જ આપણે રોજ હાથમાં જગાડીને પુરાડીને હવે આ પુષ્ટિમાર્ગની વિશેષતા તો જો, જે ફલ દાન કરવાવાળા તો પ્રભુ છે. હવે એ તો આપણે જગાડી ત્યારે જાગે છે ને પુરાડે ત્યારે પોતે એટલા આધીન થઈ જાય છે. હવે આ ફલ કેમ ન મળે? ભગવાન એ વહી ફલમ થયા આવિર્ભવે. જે ફલ આપવાવાળા છે એના તો આપણે અમે રાજના ખાસા ખવા મુક્તિ મન ના આવે. જે ફલ આપવાવાળા છે એ તો આપણે ઘરે આપણા થઈને બિરાજી ગયા છે. તો હવે ફલમાં શું બાકી રહેશે? એટલે ઠાકોરજીનો વિચાર કરશું તો આપણી અંદર કે ફલથી આપણે દૂર છીએ જ નહીં. કે જે ફલ આપવાવાળો છે એના તો ખાસ સૌથી ખાસ સેવક આપણે છીએ. અમે રાજના ખાસા ખવાસ છે, તો અમે તો પ્રભુ અમારા ઠાકોરજીના ખાસા ખવાસ છીએ કે અમે જગાવીએ ત્યારે જાગે, પોડાડતા પોડે, અમે અરોગાવીએ અરોગે. તો પછી ફલ આપવાવાળા એ જ છે, કાલ નિયામક નથી. અહીં તો ફલ આપવાવાળા ઠાકોરજી છે અને એ આપણી અત્યંત, એ ઠાકોરજીથી આપણે અત્યંત નિકટ છીએ. તો હવે કોઈ ફલમાં કોઈ વિલંબનો કોઈ સવાલ પુષ્ટવ નહીં, એવો વિલંબ એ કોઈ વિલંબ નહીં થાય. સેવાયામ ફલમ ત્રયમ, 3 પ્રકારના ફલ છે. અલૌકિક સામર્થ્ય, સાયુજ્યમ, સેવો ઉપયોગી દેહો વૈકુંઠાદિશુ. એક તો અલૌકિક સામર્થ્ય રૂપ ફલ, સર્વાત્મ ભાવ કયો કે માનસી સા પરામતા. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે હાસ્યામૃતમાં કે ભાઈ માનસા પરામતા એટલે શું? તો શ્રી ગોકુલનાથજી કહે છે દ્રઢ સ્વરૂપાશક્તિ. સ્વરૂપાશક્તિ એવી દ્રઢ થઈ જાય કે આપણું મન આપણા ઠાકોરજીમાં ચોંટ્યું જ રહે. જ્યાં જાય ત્યાં આપણે ઠાકોરજી આપણી નજર સામક્તિ હટે જ નહીં. તેને કહેવાય માનસી સા પરામતા. હાસ્ય પ્રસંગમાં ગોકુલનાથજી કહે છે કે દ્રઢ સ્વરૂપાશક્તિ એટલે માનસી. અને સ્વરૂપાશક્તિ તો એને જ કહેવાય કે એમાં મન લાગ્યું જ રહે, આપણું ચિત્ત એમાંથી હટે જ નહીં, તો સ્વરૂપાશક્તિ કહેવાય. હવે
અલૌકિક સામર્થ્ય જે માનસી કહેવામાં આવે છે, માનસી પરામતા જેને કહીએ છીએ, સર્વાત્મ ભાવ કહીએ છીએ, એ આ લોકમાં પ્રાપ્ત થતું ફલ છે. અને સાયુજ્ય, જો તો આ લોકમાં અલૌકિક સામર્થ્ય પ્રકટ ન થાય તો દેહાંતર સાયુજ્ય થાય છે, એટલે ભગવાનના શ્રીઅંગમાં એ વિલીન થઈ જવાય છે. અને પછી પુનઃ પાછા પ્રભુ આપણને પ્રકટ કરી અને પોતાની લીલાનો અનુભવ પણ કરાવે છે અને પુનઃ પાછા પોતાના હૃદયમાં એ પોતાના શ્રીઅંગમાં સ્થાપિત કરી દે છે. જો સેવામાં કમસે કમ જો અલૌકિક સામર્થ્ય પ્રકટ ન થાય તો પણ સાયુજ્ય પ્રાપ્ત થાય છે, અધિકાર રૂપ છે. અને કાં નિત્યલીલા ધામમાં એ કોઈ આપણને નવીન સેવા ઉપયોગી દેહ એની પ્રાપ્તિ થઈ જાય છે. તો કાંઈ આમાં ખોટનો ધંધો છે જ નહીં. અલૌકિક સામર્થ્ય ન થાય તો આ બે પણ દુર્લભ ફલ છે, અધિકારરૂપ ફલ પણ દુર્લભ છે કે આ સેવાને કારણે એ ફલ પણ પ્રકટ થઈ જાય છે, અધિકારરૂપ પણ ફલ છે. વલ્લભ બાવાનો વાંધો એ હતો કે અધિકાર કેમ કહો છો, પણ મહાપ્રભુજી કે હું શું કરું ભાઈ. મહાપ્રભુજી અધિકાર કહેતા હોય, અલૌકિક સામર્થ્યને ફલ કહેતા હોય, સાયુજ્યને સેવા ઉપયોગી દેહો વૈકુંઠાદિ અધિકાર રૂપ કહેતા હોય, તો એમાં કેમ એમ શું થાય? આપણે કેમ કહી શકીએ કેમ?